નમસ્કાર મિત્રો, આપણે જનીન અભિવ્યક્તિનો અભ્યાસ કર્યો. જનીન અભિવ્યક્તિની પ્રક્રિયા બે તબક્કામાં થાય: ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન. ટ્રાન્સક્રિપ્શન એટલે ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બનો, અને ટ્રાન્સલેશન એટલે મેસેન્જર આરએનએમાંથી પ્રોટીન બનો, પોલીપેપ્ટાઇડ બનો. એનો મતલબ કે જનીન અભિવ્યક્તિ એટલે પ્રોટીનનું નિર્માણ. કોષમાં જનીન અભિવ્યક્તિ થાય એટલે પ્રોટીન બને. પણ હવે પ્રશ્ન થાય કે શું આપણા બધા જ કોષોમાં આ રીતે સતત જનીન અભિવ્યક્ત થયા જ રાખતું હશે? આ રીતે સતત પ્રોટીન બન્યા જ રાખતું હશે? આવો પ્રશ્ન થાય. આપણા બધા જ કોષોમાં બધા જ જનીનો છે. આપણા દરેક કોષોમાં બધા જ જનીનો છે. શું દરેક કોષોમાં આ બધા જ જનીનો આ રીતે અભિવ્યક્ત થયા જ રાખતા હશે? આ રીતે પ્રોટીન બન્યા જ રાખતું હશે? ના, આવું દર વખતે નથી થતું. દાખલા તરીકે પુષ્પ સર્જન માટેના જે જનીનો છે ને, એ વનસ્પતિમાં વનસ્પતિ જ્યારે પુખ્ત બને, પરિપક્વ બને ત્યારે જ અભિવ્યક્ત થાય, એ પહેલાં નહીં. આ જનીનો વૃદ્ધાવસ્થામાં અભિવ્યક્ત નથી થતા. આ જનીનો ભ્રૂણ નિર્માણમાં અભિવ્યક્ત નથી થતા. ખાલી પુષ્પ સર્જન થાય ને ત્યારે જ આ જનીનો અભિવ્યક્ત થાય છે. બીજી એક બાબત કે ભાઈ, આપણા ગર્ભાવસ્થાના જે જનીનો છે ને, એ આપણા ગર્ભ વિકાસ દરમિયાન જ અભિવ્યક્ત થાય છે. એ જનીનો પછી પુખ્ત અવસ્થામાં અભિવ્યક્ત નથી થતા. આવું કેમ? તો આ જનીનનું નિયંત્રણ અથવા તો નિયમન કેવી રીતે થતું હશે? હવે આપણને પ્રશ્ન થાય. બીજી એક બાબત પણ હું તમને કહી દઉં કે ભાઈ, આપણા દરેક કોષમાં એક સરખા જનીન છે. દાખલા તરીકે યકૃતના કોષમાં જેવા જનીનો છે ને, એવા જ જનીનો આપણા જઠરના કોષમાં પણ છે. એટલા જ અને એવા જ જનીનો આપણા હૃદયના કોષમાં પણ છે. એવા જ જનીનો આપણા મગજના કોષમાં પણ છે. શું જઠરના જે જનીનો કામ કરે છે એ જનીનો યકૃતમાં કામ કરે છે બધા? ના. યકૃતમાં બધા જે જનીનો અભિવ્યક્ત થાય છે મગજમાં અભિવ્યક્ત થાય છે? ના. તો એવું કેમ? આ બધા જનીનો જ્યારે જરૂર પડે ત્યારે કામ કરે છે, અમુક જગ્યાએ જ કામ કરે છે, તો એનું નિયંત્રણ કોણ કરે છે? આવા જે જનીનો છે જે આવશ્યકતા અનુસાર, જરૂરિયાત અનુસાર અમુક ચોક્કસ જગ્યાએ જ અભિવ્યક્ત થાય, એવા જનીનોને રેગ્યુલેટેડ જીન્સ કહેવાય છે. રેગ્યુલેટેડ જીન્સ એટલે શું? નિયંત્રણ જનીનો અથવા તો નિયંત્રિત જનીનો, જે કંઈ બધે અભિવ્યક્ત નથી થતા. જે અંગોમાં, જે કોષોમાં જ્યારે જરૂર પડે ત્યારે જ અભિવ્યક્ત થાય, બાકી બધી જગ્યાએ અભિવ્યક્ત ન થાય, એને આપણે નિયંત્રિત જનીનો કહીશું, રેગ્યુલેટેડ જીન્સ કહીશું. બીજા શબ્દમાં એને લક્ઝરી જીન્સ કહીશું. આ બધા લક્ઝરી જીવન જીવે છે. ભાઈ, જરૂર હોય ત્યારે જ સક્રિય થાય, બાકી આરામ કરે, એને લક્ઝરી જીન્સ પણ કહેવાય છે. ત્રીજો શબ્દ એને નોન કોન્સ્ટિટ્યુટિવ જીન્સ પણ કહેવાય છે. શબ્દો યાદ રાખજો નીટ વગેરે માટે કે ભાઈ, આપણા શરીરના દરેક કોષોમાં એક સરખા જનીનો છે, પણ આ બધા જ જનીનો દરેક સ્થાને, દરેક અંગોમાં અભિવ્યક્ત નથી થતા. અમુક જનીનો અમુક અંગોમાં અભિવ્યક્ત થાય, તો અમુક જનીનો અમુક અંગોમાં અભિવ્યક્ત થાય, અને અમુક સમયે જ અભિવ્યક્ત થાય. તો ત્યાં સુધી એનું નિયંત્રણ કોણ કરતું હશે? તો આવા જે જનીનો છે એને નિયંત્રિત જનીનો કહેવાય, રેગ્યુલેટેડ જીન્સ કહેવાય. બીજા શબ્દમાં એને લક્ઝરી જીન્સ કહેવાય, અને ત્રીજા શબ્દમાં એને નોન કોન્સ્ટિટ્યુટિવ જીન્સ કહેવાય છે. હા, પણ કેટલાક જનીન એવા પણ છે કે જે બધા જ કોષોમાં બધી જ જગ્યાએ અભિવ્યક્ત થાય, અને સતત અભિવ્યક્ત થાય, અભિવ્યક્ત થયા જ રાખે દરેક કોષોમાં. પછી જઠરના કોષોમાં અભિવ્યક્ત થાય, યકૃતના કોષોમાં અભિવ્યક્ત થાય, હૃદયના કોષોમાં અભિવ્યક્ત થાય, મગજના કોષોમાં પણ અભિવ્યક્ત થાય. દરેક જગ્યાએ સતત અભિવ્યક્ત થયા જ રાખે. આવા જે જનીન છે ને, એને હાઉસકીપિંગ જીન્સ કહેવાય. હાઉસકીપિંગ જીન્સ ઘર જેવું વર્તન કરે બધે જ, જ્યાં જાય ત્યાં ઘર જેવું વર્તન કરે. આ ઘણા બાળકો એવા હોય, ઘરમાં ગમે તેમ બોલતા હોય, ગમે તે વસ્તુને અડતા હોય, તોડફોડ કરતા હોય, ધમાલ મસ્તી કરતા હોય. ઘણા બાળકો એવા હોય, પણ એ બાળકો બહાર જાય ને તો પણ એવું જ કરે, ત્યાં પણ ઘર જેવું વર્તન કરે. ક્યાંક મહેમાન થઈને ગયા હોય ને તો ત્યાં પણ એવું જ કરે. મહેમાનને એમ થાય કે ક્યાંથી આવ્યો, એ ત્યાં જઈને તોડફોડ કરે ને એની વસ્તુ અડે ને મહેમાનનું ધ્યાન એના ઉપર જ હોય. આવા જે બાળકો, ટૂંકમાં આવા જે જનીનો છે ને, આપણે શું કહીશું? હાઉસકીપિંગ જનીન. એટલે તમે યાદ રાખજો, હવે તમારા ઘરે આવા બાળકો આવે તો તમારે શું માની લેવાનું? શું આવ્યા? હાઉસકીપિંગ આવ્યા. અને ઘણા કેવા છે? રેગ્યુલેટ, નિયંત્રિત જનીનો છે.
હા ભાઈ, આપણે ઘરે જે કામ કરતા હોય ભલે કરીએ, પણ બીજે જઈએ ને ત્યાં શાંત રહીએ. એને શું કહેવાશે? રેગ્યુલેટેડ જીન્સ. એટલે એવા બાળકો રેગ્યુલેટેડ થયા. અને જે મન ભાઈ વર્તન બધી જગ્યાએ કરે એ હાઉસકીપિંગ જીન્સ થયા. એટલે હાઉસકીપિંગ જનીન જે બધા જ કોષોમાં, બધા જ અંગોમાં અભિવ્યક્ત થાય છે અને સતત અભિવ્યક્ત થાય છે, એને હાઉસકીપિંગ જીન્સ કહેવાય, કન્સ્ટિટ્યુટિવ જીન્સ કહેવાય. ઉદાહરણ તરીકે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા માટે જવાબદાર જે બધા જનીનો છે ને એ હાઉસકીપિંગ જનીન છે. કેમ કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા માટેના જનીનો એક તો આપણા દરેક કોષોમાં છે અને બીજું દરેક કોષોમાં અભિવ્યક્ત થાય છે. કેમ કે દરેક કોષોને શક્તિની જરૂર પડે છે અને આ શક્તિ આપણને ગ્લાયકોલિસિસથી મળે. એટલે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા સાથે સંકળાયેલા જનીનો કેવા કહેવાશે? હાઉસકીપિંગ જનીન. આ તમે યાદ રાખજો, ક્યાંક નીટ વગેરેમાં પૂછાય. તો આમ આપણી અંદર જે જનીનો છે ને એ બે પ્રકારના છે. એક તો હાઉસકીપિંગ, આ ઉદાહરણ મેં આપ્યું એ રીતે બધી જગ્યાએ ગમે ત્યાં અભિવ્યક્ત થયા જ રાખે, અને બીજા એવા છે કે જરૂર પડે ત્યારે અમુક ચોક્કસ જગ્યાએ અને ચોક્કસ સ્થાને જ અભિવ્યક્ત થાય, એને નિયંત્રિત જનીનો કહેવાય, રેગ્યુલેટેડ જીન્સ કહેવાય. પણ હવે આપણો આ પ્રશ્ન કે ભાઈ આ નિયંત્રિત જનીનોનું નિયંત્રણ કેવી રીતે થતું હશે? આ જે નિયંત્રિત જનીનો છે એનું નિયંત્રણ કેવી રીતે થતું હશે? જે બાળકો નિયંત્રિત છે એનું નિયંત્રણ કેવી રીતના કરાતું હશે? બે રીતે થાય, નકારાત્મક રીતે અને હકારાત્મક રીતે. એટલે આ જે નિયંત્રિત જનીનો છે એનું નિયંત્રણ નકારાત્મક નિયંત્રણ દ્વારા પણ થાય છે અને હકારાત્મક નિયંત્રણ દ્વારા પણ થાય છે. નકારાત્મક નિયંત્રણ એટલે શું? કે ભાઈ કેટલાક જનીનો એવા છે કે જે સતત અભિવ્યક્ત થતા જ હોય છે ને અટકાવવા પડે. તમે એને અટકાવો નહીં ને ત્યાં સુધી એ સતત અભિવ્યક્ત થયા જ રાખે, એને નકારાત્મક નિયંત્રણ કહેવાય. દાખલા તરીકે કેટલાક બાળકો એવા છે ગમે તેમ બોલ જ કરતા હોય, ગમે તેમ તોફાન કરતા હોય, પણ ક્યાંક જાઓ ને એટલે આપણે એને ડારો દેવો પડે કે ભાઈ બેસ સાનો મુનો. આપણે એને અટકાવ્યા તો એ કેવું કહેવાય? નકારાત્મક નિયંત્રણ કહેવાય. એ નેગેટિવ છાપ મૂકે. ક્યાંક જાઓ ને આપણે કેવું પડે એ મૂકી દે, રમકડા નહીં અડવાનું, એ બંધ થઈ જાય, બોલવાનું નહીં, તો એ બંધ થઈ જશે, એનું નિયંત્રણ થઈ જશે, પણ કેવું થશે? નકારાત્મક. એટલે કેટલાક જનીનો એવા છે કે જ્યાં સુધી એને અટકાવવામાં ના આવે ને ત્યાં સુધી અભિવ્યક્ત થયા જ રાખે છે, એને નકારાત્મક કહેવાય છે. બીજા શબ્દોમાં એને રિપ્રેસિબલ રેગ્યુલેશન કહેવાય છે, નકારાત્મક નિયંત્રણ. હકારાત્મકવાળા કેવા છે? આ એવા છે કે જ્યાં સુધી તમે એને પ્રેરો નહીં ને ત્યાં સુધી અભિવ્યક્ત નહીં થાય. જ્યાં સુધી પ્રેરવામાં ના આવે ત્યાં સુધી અભિવ્યક્ત નહીં થાય. ઘણા બાળકો શાંત ચૂપચાપ બેઠા હોય, ક્યાંક બહાર જાવ તો આપણે કેવું પડે બેટા બોલ ત્યારે બોલે, જા આટલું કર ત્યારે એ કરે. એ પોઝિટિવ ઇમ્પ્રેશન આપણે મૂકે છે, એ હકારાત્મક નિયંત્રણ કહેવાય. સમજાયું? આ બાળકના ઉદાહરણ દ્વારા તમે આ જનીનને સમજી શકો છો કે ભાઈ જનીન આપણી અંદર દરેક કોષોમાં છે, દરેક સજીવમાં છે, ખાલી આપણી અંદર નહીં. વનસ્પતિ, પ્રાણી, મનુષ્ય, સૂક્ષ્મજીવો દરેકની અંદર જનીન છે. અને આ જનીનનું મુખ્ય કામ શું? અભિવ્યક્ત થવાનું. જનીન અભિવ્યક્ત થાય એટલે શું બનાવે? પ્રોટીન બનાવે. એટલે જનીનનું મુખ્ય કામ પ્રોટીન બનાવવાનું, અભિવ્યક્ત થવાનું. પણ હવે આપણો પ્રશ્ન એ હતો કે શું આ જનીન સતત અભિવ્યક્ત થયા રાખે છે? હા, અમુક જનીન એવા છે કે જે સતત અભિવ્યક્ત થયા રાખે છે દરેક કોષોમાં, દરેક જગ્યાએ. હાઉસકીપિંગ કહેવાય. પણ કેટલાક એવા છે કે જે અમુક જગ્યાએ ચોક્કસ સ્થાને જરૂર પડે ત્યારે જ અભિવ્યક્ત થાય, એને નિયંત્રિત જનીનો કહેવાય. અને આ નિયંત્રિત જનીનોનું નિયંત્રણ કેવી રીતે થાય? બે રીતે થાય, નકારાત્મક રીતે અને હકારાત્મક રીતે. નકારાત્મક એટલે શું? આ જનીનો સતત અભિવ્યક્ત થયા જ રાખે છે. તમે જ્યાં સુધીને અટકાવશો નહીં ને ત્યાં સુધી અભિવ્યક્ત થયા જ રાખશે. અટકાવવામાં ના આવે ત્યાં સુધી અભિવ્યક્ત થયા જ કરે, એને નકારાત્મક કહેવાય, અને રિપ્રેસિબલ રેગ્યુલેશન કહેવાય છે. જ્યારે હકારાત્મક કોને કહેવાશે? જ્યાં સુધી તમે એને પ્રેરો નહીં ને ત્યાં સુધી અભિવ્યક્ત થતા નથી, એને હકારાત્મક કહેવાય છે. પ્રશ્ન એમ થાય કે આ જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ પ્રેક્ટિકલી સજીવોમાં કેવી રીતે થાય? તો આ સુકોષ કેન્દ્રી સજીવોમાં આ જનીન અભિવ્યક્તિનું નિયમન 4 સ્તરે થાય છે. કયા 4 સ્તરે? MCQમાં પણ તમને પૂછાય. એક તો પ્રત્યાંકન સ્તરે, બીજું પ્રક્રિયા સ્તરે, ત્રીજું મેસેન્જર RNAનું કોષ કેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતરણ થાય ને ત્યારે. આ મેસેન્જર RNAનું આ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતરણ થાય ત્યારે આ અભિવ્યક્તિ, જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ થઈ શકે. અને ચોથું ભાષાંતરીય તબક્કે, આ ભાષાંતરણના તબક્કે. એટલે સુકોષ કેન્દ્રી સજીવોમાં આ જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ 4 સ્તરે થાય છે. ક્યારે? આ પ્રત્યાંકન થાય ત્યારે, પ્રત્યાંકન સ્તરે, કે જ્યારે
પ્રત્યાંકન એકમનું નિર્માણ થતું હોય ત્યારે, પ્રાથમિક પ્રત્યાંકન અનુલેખનનું નિર્માણ થતું હોય ત્યારે. બીજું પ્રક્રિયા સ્તરે. જો પ્રક્રિયા સ્તરે એટલે તમે જાણો છો ઇન્ટ્રોન એક્ઝોન દૂર થવાની જે પ્રક્રિયા છે સ્પ્લાઇસિંગ એને કહેવાય. સ્પ્લાઇસિંગની પ્રક્રિયા દરમિયાન નિયમન. ત્રીજું જ્યારે આ મેસેન્જર આરએનએ કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં આવે એ દરમિયાન એનું નિયમન થઈ શકે છે. અને ચોથું જ્યારે આવું ભાષાંતર થતું હોય એ દરમિયાન એનું નિયંત્રણ થઈ શકે છે. તો ફરી એકવાર, સુકોષ કેન્દ્રીય સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ 4 સ્તરે થાય છે: પ્રત્યાંકન સ્તરે, પ્રક્રિયા સ્તરે, આ મેસેન્જર આરએનએના સ્થળાંતરણ દરમિયાન અને ભાષાંતરીય સ્તરે. પણ આદિકોષ કેન્દ્રીમાં કેવી રીતે નિયમન થતું હશે? તો આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયમન પ્રત્યાંકન સ્તરે થાય છે. યાદ રાખજો, ફક્ત પ્રત્યાંકન સ્તરે. અને આવું 2 વૈજ્ઞાનિકોએ શોધ્યું છે, જેકોબ અને મોનાડ. આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયમન પ્રત્યાંકન સ્તરે જ થાય છે. કેવી રીતે હું તમને સમજાવું? તો તમે પ્રત્યાંકન એકમ જાણો છો કે ભાઈ પ્રત્યાંકન એકમ હોય ને એમાં મુખ્ય 3 ભાગ હોય. એક આગળ આવું પ્રમોટર હોય, આકૃતિ તમને યાદ હશે. વચ્ચે આવા બંધારણીય જનીન હોય અને છેડે આવું ટર્મિનેટર હોય. બરાબર? એટલે પ્રત્યાંકન એકમની અંદર આ પ્રમોટર છે, આ બંધારણીય જનીન છે અને આ ટર્મિનેટર છે. આવા 3 ભાગ છે. હવે શું બને છે? પ્રત્યાંકન એકમમાં આ જે પ્રમોટર છે ને એની સાથે શું જોડાય છે? એની સાથે આરએનએ પોલિમરેઝ જોડાય. આરએનએ પોલિમરેઝ. તમે આ બધું ભણીને આવ્યા છો. અને આ આરએનએ પોલિમરેઝ શું કરશે? આ બંધારણીય જનીનનું પ્રત્યાંકન કરાવશે, એમાંથી મેસેન્જર આરએનએ બનાવશે. પણ હવે શું થશે? જો આદિકોષ કેન્દ્રીમાં આ જનીન અભિવ્યક્તિનું નિયમન આ પ્રત્યાંકન સ્તરે થાય છે. એટલે પ્રત્યાંકન સ્તરે કેવી રીતે થાય એ સમજવા માટે મેં તમને પહેલાં પ્રત્યાંકન એકમની રચના સમજાવી કે ભાઈ પ્રત્યાંકન એકમમાં શું હોય. પ્રત્યાંકન એકમની અંદર એક પ્રમોટર સ્થાન હોય, આવું બંધારણીય જનીન સ્ટ્રક્ચરલ જીન હોય અને આવું ટર્મિનેટર સ્થાન હોય, સમાપ્તિ સ્થાન. આવા 3 મુખ્ય ભાગો હોય છે. હવે આમાં શું બને છે આપણે એ જોઈએ. આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયમન પ્રત્યાંકન સ્તરે થાય છે. કેવી રીતે? તો પ્રત્યાંકન એકમમાં આ જે પ્રમોટર છે એની સાથે આરએનએ પોલિમરેઝ જોડાશે કે નહીં એનો આધાર સહાયક પ્રોટીન પર રહેલો છે. આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયમન પ્રત્યાંકન સ્તરે થાય છે. આમાં પ્રત્યાંકન એકમમાં આ જે પ્રમોટર સ્થાન છે એની સાથે આરએનએ પોલિમરેઝ જોડાશે કે નહીં એ કોણ નક્કી કરે છે? એક વધારાનું સહાયક પ્રોટીન, જેને સહાયક પ્રોટીન અથવા તો નિગ્રાહક પ્રોટીન પણ કહેવાય છે. એટલે આ નિગ્રાહક પ્રોટીન નક્કી કરશે કે ભાઈ આ બંધારણીય જનીન છે એનું પ્રત્યાંકન કરવું કે નહીં, પ્રોટીન બનાવવા કે નહીં. આ નિગ્રાહક પ્રોટીન નક્કી કરશે. એટલે આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયમન ક્યારે થયું? પ્રત્યાંકન સ્તરે થયું. કોના દ્વારા થયું? નિગ્રાહક પ્રોટીન દ્વારા. સમજાઈ ગયું? આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયમન પ્રત્યાંકન સ્તરે થયું. કોના દ્વારા થયું? નિગ્રાહક પ્રોટીન દ્વારા. કેમ કે નિગ્રાહક પ્રોટીન શું કરશે? આ પ્રમોટર સ્થાન સાથે આરએનએ પોલિમરેઝ જોડાવો કે નહીં એ નક્કી કરશે. જો આરએનએ પોલિમરેઝ જોડાય તો પછી ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન થશે, જનીન અભિવ્યક્તિ જાય. અને જો આરએનએ પોલિમરેઝ ન જોડાય તો ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન ન થાય, જનીન અભિવ્યક્ત ન થાય. સમજાયું? એટલે નિગ્રાહક પ્રોટીન છે એ કાં તો પ્રેરક તરીકે વર્તે છે કાં તો અવરોધક તરીકે વર્તે છે. આમ આદિકોષ કેન્દ્રીમાં આ જે જનીન અભિવ્યક્તિનું નિયમન થાય છે ને એ મુખ્યત્વે ચયાપચયિક પ્રક્રિયાઓ, દેહધાર્મિક પ્રક્રિયાઓ અને પર્યાવરણની પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. હવે વાસ્તવમાં આદિકોષ કેન્દ્રીમાં આ જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કેવી રીતે થાય એ સમજાવવા માટે જેકોબ અને મોનાડે એક મોડલ રજૂ કર્યું જેને ઓપેરોન મોડેલ કહેવાય છે. ઈસવીસન 1961માં ફ્રેન્ચ જનીનશાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ અને જૈવ રસાયણશાસ્ત્રી જેકવે મોનાડ નામના વૈજ્ઞાનિકોએ ભેગા મળીને જનીન નિયંત્રણ સમજાવવા માટે આદિકોષ કેન્દ્રીમાં ઈ કોલાઈ બેક્ટેરિયામાં જનીનનું નિયંત્રણ સમજાવવા માટે એક ઓપેરોન મોડેલ રજૂ કર્યું.
ફરી એકવાર, ઈસવીસન 1961માં ફ્રેન્ચ જનીનશાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ અને જૈવ રસાયણશાસ્ત્રી જેકવે મોનાડે ભેગા મળીને આદિકોષ કેન્દ્રીમાં ઇકોલાઈ બેક્ટેરિયામાં જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ સમજાવવા માટે ઓપેરોન મોડલ રજૂ કર્યું. આ મોડલ કેવું હતું ચાલો આપણે વિચારીએ. આ ઓપેરોનમાં શું હોય તો વાસ્તવમાં આ ઓપેરોન છે એ કેટલાક એકબીજા સાથે સંકળાયેલા જનીનોનો સમૂહ છે. ઓપેરોન શું છે? એકબીજા સાથે સંકળાયેલા જનીનોનો સમૂહ છે, જનીન સમૂહ છે. ઓપેરોન એ એકબીજા સાથે સંકળાયેલ જનીનનો સમૂહ છે. એમાં કયા જનીન હોય પ્રશ્ન થાય તો અહીંયા મેં નીચે આકૃતિ બતાવી છે. અહીંયા નીચે મેં તમને એક ઓપેરોન મોડલ દોરીને બતાવ્યું છે કે ભાઈ આ જેકોબ અને મોનાડે એવું સંશોધન કર્યું કે ભાઈ ઇકોલાઈ જેવા આદિકોષ કેન્દ્રી સજીવોની અંદર જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કરવા માટે ઓપેરોન મોડેલ આવેલું છે. અને આ ઓપેરોન મોડલ શું છે? આ ઓપેરોન મોડલ એકબીજા સાથે સંકળાયેલા જનીનોનો સમૂહ છે. એમાં કયા જનીનો આવેલા હોય તો એની અંદર બંધારણીય જનીન હોય, બીજું ઓપરેટર જનીન હોય, પ્રમોટર જનીન હોય અને નિગ્રાહક જનીન હોય છે. એનો મતલબ કે ઓપેરોન શાનું બનેલું છે તો બંધારણીય જનીન પ્લસ ઓપરેટર જનીન પ્લસ પ્રમોટર જનીન અને પ્લસ નિગ્રાહક જનીન. MCQમાં પણ પૂછાય કે ભાઈ ઓપેરોન શેનું બનેલું છે. ઓપેરોન આવા બંધારણીય જનીન, આવા O એટલે ઓપરેટર જનીન, P એટલે પ્રમોટર જનીન અને I એટલે નિગ્રાહક જનીનનું બનેલું છે. એટલે કોઈ પણ આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કરવા માટે આવો એક સમૂહ આવેલો છે. આવો જનીનોનો એક સમૂહ આવેલો છે અને આ સમૂહ, આ બધા જનીનના સમૂહો છે એક એકમ તરીકે કાર્ય કરીને કોઈ પણ ચયાપચય પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. એટલે કોઈ પણ આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કરવા માટે આવા બધા જનીનોનો સમૂહ આવેલો છે અને આ જનીનો ભેગા મળીને એક એકમ તરીકે કામ કરે છે અને કોઈ જ ચયાપચય પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. કેવી રીતે ચાલો આપણે સમજીએ કે ભાઈ આ બંધારણીય જનીન શું કરશે, આ ઓપરેટર જનીન અંદર શું કામ કરે છે, આ પ્રમોટરનું કામ શું છે, આ નિગ્રાહક જનીનનું કામ શું છે, આપણે સમજીએ. ચાલો મેં અહીંયા આકૃતિમાં બતાવ્યું છે. સૌથી પહેલાં આપણે આ બંધારણીય જનીનની વાત કરીએ. બંધારણીય જનીન શું કરશે? બંધારણીય જનીન પ્રોટીન બનાવશે. તમે બધા જાણો છો આ બંધારણીય જનીન છે એમાં ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન થશે અને એમાંથી આપણો ઈચ્છિત પ્રોટીન બનશે. આ બંધારણીય જનીનનું કામ. બંધારણીય જનીન આટલો ભાગ અમે હવે લાઈન કરીને બતાવ્યો છે. એ બંધારણીય જનીનમાં ટ્રાન્સક્રિપ્શન થાય, મેસેન્જર RNA બને, પછી ટ્રાન્સલેશન થાય, એમાંથી પ્રોટીન બને. આ રીતે બંધારણીય જનીન શું કરશે? આવું પ્રોટીન બનાવશે, જે તમે બધા જાણો છો. એમ તો તમે આ પ્રમોટરને પણ ઓળખો છો, આ પ્રમોટર જનીનને પણ ઓળખો છો. એટલે આ ઓપેરોન મોડલમાં તમે બંધારણીય જનીનને ઓળખો છો, વત્તા તમે આ પ્રમોટર જનીનને પણ ઓળખો છો. પ્રમોટર જનીન શું કામ કરે? પ્રમોટર જનીન RNA પોલિમરેઝ સાથે જોડાવાનું કામ કરે કે ભાઈ આ કોઈ RNA પોલિમરેઝ ઉત્સેચક છે. RNA પોલિમરેઝ ઉત્સેચક છે. આ RNA પોલિમરેઝ ક્યાં જોડાય? આ RNA પોલિમરેઝ આ પ્રમોટર સ્થાન સાથે જોડાય, અહીંયા જોડાશે, બરાબર ને? RNA પોલિમરેઝ આ પ્રમોટર સ્થાન સાથે જોડાઈને શું કરશે? RNA પોલિમરેઝ પ્રમોટર સ્થાન સાથે જોડાઈને આ જે બંધારણીય જનીન છે ને એનું ટ્રાન્સક્રિપ્શન કરશે, એનું પ્રત્યાંકન કરશે, એમાંથી મેસેન્જર RNA બનાવશે અને આગળ એમાંથી પ્રોટીન બનશે. આ તમે જાણો છો. પણ હવે પ્રશ્ન એમ થાય કે વચ્ચે રહેલો O શું કરશે? એનો જવાબ આપણે પછી આપીએ. એની પહેલાં આ I જનીનની હું તમને ઓળખાણ આપી દઉં. આઈનો મતલબ અહીંયા ઇન્ડ્યુસ નથી થતો, ઇન્ડ્યુસ પ્રેરવું એવું નથી થતું. અહીંયા આઈનો મતલબ ઇન્હિબિશન, અવરોધવું, ઇન્હિબિટર છે, અવરોધક જનીન છે. આ આઈ અવરોધક અથવા તો નિગ્રાહક જનીન છે. આ આઈ એટલે પ્રેરક જનીન નથી, ઇન્ડ્યુસર નથી, ઇન્હિબિટર છે, અવરોધક છે.
અહીંયા આઈ એ નિગ્રાહક જનીન છે, આ પણ આ બંધારણીય જનીન જેવું એક જનીન છે, આઈ જનીન પણ આ બંધારણીય જનીન જેવું એક જનીન છે, એટલે એ શું કરશે, એ પણ બંધારણીય જનીનની જેમ ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન કરાવશે. આ આઈ જનીનમાં ટ્રાન્સક્રિપ્શન થાય એટલે મેસેન્જર આરએનએ બને, અને ટ્રાન્સલેશન થાય એટલે એમાંથી એક પ્રોટીન અણુ બને જેને આપણે નિગ્રાહક અણુ કહીશું, કેમ કે આ જનીનને આપણે શું નામ આપ્યું, નિગ્રાહક જનીન. તો આ આઈ જનીન શું કરે છે, આવો નિગ્રાહક પ્રોટીનનો અણુ બનાવે છે. ચલો તમને 3 કાર્ય ખબર પડી ગઈ. આ જે ઓપેરોન મોડલ છે એમાં રહેલા 3 જનીનોના કાર્ય તમને ખબર પડી ગઈ. એક બંધારણીય જનીનનું કામ તમને ખબર પડી ગયું, એક પ્રમોટર જનીન શું કામ કરે છે એ પણ તમને આવડી ગયું, અને ત્રીજું આઈ જનીન શું કામ કરે છે એ પણ તમને આવડી ગયું. ચોથું એક બાકી રહ્યું, શું, આ ઓપરેટર જનીન એ શું કામ કરે. આ ઓપરેટર જનીન એ કોઈ આવા પ્રોટીન નથી બનાવતું, પણ આ ઓપરેટર જનીન છે ને આ જે નિગ્રાહક અણુ છે ને એને ગ્રહણ કરે છે. આ નિગ્રાહક જનીન દ્વારા જે નિગ્રાહક અણુ બન્યો એનો સ્વીકાર આ ઓપરેટર કરશે. એટલે આ જે નિગ્રાહક અણુ બન્યો ને એ ક્યાં જઈને જોડાશે, એ અહીંયા ઓપરેટર સ્થાન સાથે જઈને જોડાશે. તો શું થાય વિચારો, તો શું થાય. હવે તમને આ ઓપેરોન મોડેલમાં રહેલા 4 જનીનના કાર્ય આવડી ગયા. ઓપેરોન શાનું બનેલું છે, 4 જનીનોનું. કયા 4 જનીન, બંધારણીય જનીન, ઓપરેટર જનીન, પ્રમોટર જનીન અને નિગ્રાહક જનીન. આમાંથી તમે જાણો છો કે બંધારણીય જનીન તો પ્રોટીન બનાવશે ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન કરીને, પણ એ બંધારણીય જનીન પ્રોટીન ક્યારે બનાવશે, કે જ્યારે પ્રમોટર સ્થાન સાથે આરએનએ પોલિમરેઝ જોડાશે ત્યારે. આ પણ તમે જાણો છો. એ સિવાય એક વધારાનું જનીન છે અહીંયા નિગ્રાહક જનીન, આઈ જનીન. એ શું કરે છે, એ પણ ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન કરીને નિગ્રાહક અણુ બનાવશે. વચ્ચે રહેલો જે આ ઓ છે, ઓ ક્યાં છે, જુઓ, ઓ આ ઓપરેટર જનીન ક્યાં છે, આ બંધારણીય જનીન અને આ પ્રમોટર જનીનની વચ્ચે છે. અવરોધ છે, કબાબમાં હડ્ડી છે, વચ્ચે ઘૂસી ગયો છે. અને પાછું શું થાય છે, આ જે ઓપરેટર જનીન છે ને એની સાથે શું જોડાય છે, આવો નિગ્રાહક અણુ જોડાય છે. આ નિગ્રાહક છે, અવરોધક છે, એ શું કરશે, એ આરએનએ પોલિમરેઝના કાર્યને અટકાવશે. નહીતર આરએનએ પોલિમરેઝનું કામ શું હતું, આ આરએનએ પોલિમરેઝ આ બંધારણીય જનીનનું પ્રત્યાંકન કરાવે, પણ વચ્ચે શું આવી ગયું, આ નિગ્રાહક અણુ ક્યાં જોડાઈ ગયો, આ ઓપરેટર સ્થાન સાથે. તો આ ઓપરેટર સ્થાન સાથે જ્યારે આવો નિગ્રાહક અણુ જોડાશે ત્યારે આરએનએ પોલિમરેઝ પોતાનું કામ નહીં કરે. આરએનએ પોલિમરેઝ પોતાનું કામ નહીં કરે તો પછી આ મેસેન્જર આરએનએ પણ નહીં બને અને આ પ્રોટીન પણ નહીં બને, બંધારણીય જનીન અભિવ્યક્ત નહીં થાય. સમજાયું, બંધારણીય જનીન અભિવ્યક્ત નહીં થાય. આપણો પ્રશ્ન હતો કે ભાઈ આ જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કોણ કરે છે, આ જનીન અભિવ્યક્ત થતું કોણ અટકાવે છે. તો આપણને જવાબ મળ્યો કે આ જનીન અભિવ્યક્ત થતું કોણ અટકાવે છે, આ નિગ્રાહક અણુ. અને નિગ્રાહક અણુ કોણ બનાવે છે, આ નિગ્રાહક જનીન. સમજાયું. તો આ રીતે જેકોબ અને મોનાડ નામના વૈજ્ઞાનિકે આવું ઓપેરોન મોડેલ રજૂ કર્યું આદિકોષ કેન્દ્રીમાં. એટલે એણે કહ્યું કે ઇકોલાય બેક્ટેરિયા જેવા આદિકોષ કેન્દ્રીમાં જનીનનું નિયંત્રણ આ રીતે થાય છે, આવા જનીનોના સમૂહ દ્વારા, આવા એક મોડેલ દ્વારા. અને આ બધા જનીનો ભેગા મળીને એક એકમ તરીકે કાર્ય કરે છે અને કોઈક ચયાપચય પ્રક્રિયા છે એનું નિયંત્રણ કરે છે. હવે આ જનીનો જે ચયાપચય પથનું નિયંત્રણ કરે ને એના ઉપરથી એ મોડેલનું નામ આપવામાં આવે. માની લો કે આ બધા જનીનો ભેગા મળીને લેક્ટોઝના ચયાપચયનું નિયંત્રણ કરે છે તો એને લેક ઓપેરોન કહેવાય. આ બધા જનીનો ભેગા મળીને ટ્રિપ્ટોફેન છે એના ચયાપચયનું નિયંત્રણ કરે છે તો એને ટ્રિપ ઓપેરોન કહેવાય. આ બધા જનીનો ભેગા મળીને આર્જિનિનના ચયાપચયનું નિયંત્રણ કરે તો એને આર ઓપેરોન કહેવાય. અને આ બધા જનીનો ભેગા મળીને હિસ્ટિડિનના ચયાપચયનું નિયંત્રણ કરે તો એને હિસ ઓપેરોન કહેવાય. આ બધા જનીનો ભેગા મળીને વેલાઇનના ચયાપચયનું નિયંત્રણ કરે તો એને વેલ ઓપેરોન કહેવાય. સમજાયું? તો આવું ઓપેરોન મોડલ જેકોબ અને મોનાડ નામના વૈજ્ઞાનિકે 1961માં ઇકોલાય બેક્ટેરિયાના અભ્યાસ ઉપરથી આપ્યું. ચાલો આપણે
આવું એક લેક ઓપેરોન મોડલનો પ્રેક્ટિકલી ઈ કોલાય બેક્ટેરિયામાં અભ્યાસ કરી, જે જેકોબ અને મોનાડે કર્યો હતો. લેક ઓપેરોન. લેક એટલે શું? લેક એટલે લેક્ટોઝ. એટલે આ લેક ઓપેરોન છે લેક્ટોઝના ચયાપચય સાથે સંકળાય છે. ઈ કોલાય બેક્ટેરિયામાં લેક્ટોઝનું જળ વિભાજન કરવા માટે 3 ઉત્સેચકોની જરૂર પડે છે. આ લેક ઓપેરોન એટલે લેક્ટોઝ ઓપેરોન એ કોના ચયાપચય સાથે સંકળાયેલ છે? લેક્ટોઝના ચયાપચય સાથે સંકળાયેલ છે. ઈ કોલાય બેક્ટેરિયામાં લેક્ટોઝનું જળ વિભાજન કરવા 3 ઉત્સેચકોની જરૂર પડે છે. આ 3 ઉત્સેચકોનું નિર્માણ ઈ કોલાય બેક્ટેરિયાના જનીન દ્રવ્યમાં રહેલા એક કાર્યકારી ડીએનએ દ્વારા થાય છે. ઈ કોલાય બેક્ટેરિયાના જનીન દ્રવ્યમાં રહેલા એક કાર્યકારી ડીએનએ દ્વારા આ 3 ઉત્સેચકોનું નિર્માણ થાય છે અને એ કાર્યકારી ડીએનએ છે એને જેકોબ અને મોનાડે લેક ઓપેરોન નામ આપ્યું. આકૃતિમાં સમજાવું કે ભાઈ ચલો આ ઈ કોલાય બેક્ટેરિયા, આ રહ્યા આ ઈ કોલાય બેક્ટેરિયા અને આ ઈ કોલાય બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય, આનું જનીન દ્રવ્ય. હવે આપણે લેક ઓપેરોન સમજવાનું છે. લેક ઓપેરોન એટલે લેક્ટોઝના ચયાપચય સાથે સંકળાયેલ ઓપેરોન, એટલે લેક્ટોઝનું ચયાપચય સમજવાનું છે. આ ઈ કોલાય બેક્ટેરિયા લેક્ટોઝનું જળ વિભાજન કરી શકે છે, એનું ચયાપચય કરી શકે છે અને આ ચયાપચય દરમિયાન લેક્ટોઝનું જળ વિભાજન કરવા માટે 3 ઉત્સેચકની જરૂર પડે અને આ 3 ઉત્સેચકના નિર્માણ માટે આ જે ઈ કોલાય બેક્ટેરિયા છે એનું આખું આ જે જનીન દ્રવ્ય છે એમાંથી આટલો ભાગ છે ને, આટલો ડીએનએનો ટુકડો છે ને, એ આ 3 ઉત્સેચકના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલો છે અને આટલો જે ડીએનએનો ટુકડો જે આ 3 ઉત્સેચકોના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલો છે એને લેક ઓપેરોન નામ આપવામાં આવ્યું. મેં એ ટુકડો આ રીતે બહાર કાઢીને તમને બતાવ્યો. સમજાયું? ઈ કોલાય બેક્ટેરિયામાં લેક્ટોઝનું જળ વિભાજન કરવું છે. ઈ કોલાય બેક્ટેરિયામાં લેક્ટોઝનું જળ વિભાજન 3 ઉત્સેચકોથી થાય અને આ 3 ઉત્સેચકોનું નિર્માણ કરવા માટે જે ડીએનએનો ટુકડો જવાબદાર છે, જે ડીએનએનું ખંડ જવાબદાર છે એને લેક ઓપેરોન કહેવાય. આ ઈ કોલાય બેક્ટેરિયાનું આખું જનીન દ્રવ્ય એમાંથી આટલો ડીએનએનો ભાગ છે એ આ 3 ઉત્સેચકોના નિર્માણ સાથે અને લેક્ટોઝના જળ વિભાજન સાથે સંકળાયેલો છે. આટલો જે ભાગ છે એને લેક ઓપેરોન કહેવાય. આ લેક ઓપેરોન એમાં શું હશે? એમાં બંધારણીય જનીન હશે, આની જેમ જ ઓપરેટર સ્થાન હશે, પ્રમોટર સ્થાન હોય અને નિગ્રાહક અણુ હોય, નિગ્રાહક જનીન જોવા મળશે. હવે આ લેક ઓપેરોન એ કેવી રીતે કાર્ય કરશે, એમાં કયા જનીનો આવેલા છે, ચાલો આપણે આગળ એનો પરિચય આપીએ. એ પહેલાં આપણે અત્યાર સુધી જે સમજ્યા એને શાંતિથી હું તમને એકવાર કહી દઉં. જો મિત્રો આપણે જનીન અભિવ્યક્તિ જોઈએ, ભાઈ દરેક જનીનનું કાર્ય શું? પ્રોટીન બનાવવાનું. જનીનમાંથી પ્રોટીન બનવાની જે પ્રક્રિયા છે એને આપણે જનીન અભિવ્યક્તિ કહીશું અને આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય, ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન. પ્રશ્ન એમ થાય કે શું બધા જ જનીનો આ રીતે સતત અભિવ્યક્ત થયા જ રાખતા હશે? દરેક કોષમાં રહેલા બધા જ જનીનો આ રીતે સતત અભિવ્યક્ત થયા જ રાખતા હશે? ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન ચાલુ જ રહે, સતત પ્રોટીન બનાવ્યા જ રાખે? ના, એવું નથી. હા, કેટલાક જનીનો એવા છે કે જે બધા જ કોષોમાં દરેક જગ્યાએ સતત અભિવ્યક્ત થયા જ રાખે છે અને આપણે શું કહ્યું? હાઉસકીપિંગ જનીન. પણ કેટલાક એવા છે કે જરૂર પડે ત્યારે જ અભિવ્યક્ત થાય, નતર ન અભિવ્યક્ત થાય. એને રેગ્યુલેટેડ જીન્સ કહેવાય, લક્ઝરી જીન્સ કહેવાય અથવા તો નોન કન્સ્ટિટ્યુટિવ જીન્સ કહેવાય. પ્રશ્ન એમ થાય કે આ નિયંત્રિત જનીન છે એનું નિયંત્રણ કેવી રીતે થાય? 2 રીતે. એક નકારાત્મક નિયંત્રણ દ્વારા અને બીજું હકારાત્મક નિયંત્રણ દ્વારા. નકારાત્મક નિયંત્રણ કેવું છે? જ્યાં સુધી અટકાવવામાં ના આવે ત્યાં સુધી સતત જનીનો અભિવ્યક્ત થયા જ રાખે એને નકારાત્મક કહેવાય. ને અટકાવવા પડે, બસ હવે બહુ થઈ ગયું એમ. હકારાત્મક કેવા છે? જ્યાં સુધી તમે પ્રેરો નહીં ને ત્યાં સુધી અભિવ્યક્ત થતા જ નથી, કે ભાઈ ચલો હવે અભિવ્યક્ત થાઓ ત્યારે અભિવ્યક્ત થાય. એટલે આ નકારાત્મક, આ હકારાત્મક. સુકોષ કેન્દ્રીમાં આ જનીન અભિવ્યક્તિ કેવી રીતે થાય?
સુકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ 3 રીતે 4 રીતે થાય, 4 સ્તરે થાય. પ્રત્યાંગન સ્તરે, પ્રક્રિયા સ્તરે અને મેસેન્જર આરએનએના સ્થળાંતરણ દરમિયાન ચોથું ભાષાંતરીય સ્તરે. આ 4 સ્તરે થશે. આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયમન ક્યાં થાય? પ્રત્યાંકન સ્તરે થાય. કેવી રીતે થાય? તો આમ તો પ્રત્યાંકન એકમની અંદર જે પ્રમોટર સ્થાન છે એમાં આરએનએ પોલિમરેઝ જોડાતું હોય છે અને પ્રત્યાંકન થતું હોય છે. પણ જ્યારે આપણે એના નિયંત્રણની વાત કરીએ છીએ ત્યારે એક વધારાનો સહાયક પ્રોટીન, નિગ્રાહક પ્રોટીન આવેલો છે. એ નિગ્રાહક પ્રોટીન છે ને એ આ પ્રમોટર સ્થાન સાથે આરએનએ પોલિમરેઝ જોડાશે કે નહીં એ નક્કી કરે છે અને એના આધારે આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ થાય છે. કયા સ્તરે? પ્રત્યાંકન સ્તરે. કોણ કરે છે? નિગ્રાહક પ્રોટીન. નિગ્રાહક પ્રોટીન નક્કી કરશે કે આરએનએ પોલિમરેઝને જોડવો કે ન જોડવો. જો આરએનએ પોલિમરેઝ જોડાય તો જનીન અભિવ્યક્ત થાય, ન જોડાય તો જનીન અભિવ્યક્ત ન થાય. એટલે આમ આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ પ્રત્યાંકન સ્તરે થાય. બીજું, આ આદિકોષ કેન્દ્ર છે એમાં જનીન અભિવ્યક્તિના નિયમનનો આધાર ચયાપચયિક પ્રક્રિયાઓ, દેહધાર્મિક પ્રક્રિયાઓ અને પર્યાવરણની પરિસ્થિતિ ઉપર પણ રહેલો છે. આદિકોષ કેન્દ્રીમાં આ જનીન નિયંત્રણ કેવી રીતે થાય એ સમજાવવા માટે 1961માં જેકોબ અને મોનાર્ડ નામના વૈજ્ઞાનિકે એક મોડલ રજૂ કર્યું જેને ઓપેરોન મોડલ કહેવાય છે. ફ્રેન્ચ જનીનશાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ અને જૈવ રસાયણશાસ્ત્રી જેકવે મોનાર્ડ નામના વૈજ્ઞાનિકે ભેગા મળીને 1961માં ઈ કોલાય બેક્ટેરિયામાં અભ્યાસ કરીને ઓપેરોન મોડલ રજૂ કર્યું. એને આ જનીન અભિવ્યક્તિના નિયંત્રણ માટે એક મોડલ સમજાવ્યું, ઓપેરોન. વાસ્તવમાં ઓપેરોન શું હતું? આ ઓપેરોન એકબીજા સાથે સંકળાયેલ જનીનોનો સમૂહ છે. જુઓ, એમાં 4 જનીનો આવેલા હોય, આવું જેકોબ અને મોનાર્ડ કહે છે. એક બંધારણીય જનીન હોય, ઓપરેટર જનીન હોય, પ્રમોટર જનીન હોય અને નિગ્રાહક જનીન હોય. આ બધા અલગ અલગ કામ કરે જે તમે જાણો છો કે ભાઈ બંધારણીય જનીન છે ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન કરીને પ્રોટીન બનાવશે આપણી ઈચ્છા પ્રમાણે. આ જે પ્રમોટર જનીન છે એ આરએનએ પોલિમરેઝ સાથે જોડાશે. એટલે આરએનએ પોલિમરેઝ પેલા પ્રમોટર સાથે જોડાય અને આ બંધારણીય જનીન છે એનું પ્રત્યાંકન કરાવે. જનરલી આવું થતું હોય છે. આ સિવાય બીજું એક જનીન છે નિગ્રાહક જનીન, ઇન્હિબિટર જીન. આ નિગ્રાહક જનીન એ પણ ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન પામે અને એમાંથી પ્રોટીનનો અણુ બનાવે, નિગ્રાહક અણુ. ચોથો એક જનીન છે ઓપરેટર જનીન. ઓપરેટર જનીન કોઈ પ્રોટીન નથી બનાવતો. ઓપરેટર જનીન તો શું કરે છે? આ જે નિગ્રાહક અણુ બન્યો ને આ નિગ્રાહક જનીનમાંથી એનો સ્વીકાર કરે છે. જો ઓપરેટર જનીન સાથે આ નિગ્રાહક અણુ જોડાય તો આ આરએનએ પોલિમરેઝનું કાર્ય અટકી જાય અને આરએનએ પોલિમરેઝ આ ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન ન કરાવે એટલે બંધારણીય જનીન પ્રોટીન નહીં બનાવે. આ રીતે જનીનના અભિવ્યક્તિની પ્રક્રિયાનું નિયંત્રણ થઈ ગયું. એને આપણે અટકાવી દીધી. કોની મદદથી? નિગ્રાહક અણુની મદદથી, આ નિગ્રાહક જનીન દ્વારા. આ બધા જ જનીનો ભેગા મળીને એક એકમ તરીકે કાર્ય કરે છે અને કોઈ પણ ચયાપચયિક પ્રક્રિયા છે એનું નિયંત્રણ કરે છે. આ જનીનો જે ચયાપચયિક પ્રક્રિયાનું નિયંત્રણ કરે એના આધારે એના ઓપેરોનનું નામ આપવામાં આવે છે. લેક્ટોઝ ચયાપચયનું નિયંત્રણ કરે તો લેક ઓપેરોન, ટ્રિપ્ટોફેનનું નિયંત્રણ કરે તો ટ્રિપ ઓપેરોન, આર્જિનિનનું નિયંત્રણ કરે તો આરએ ઓપેરોન, હિસ્ટિડિનનું નિયંત્રણ કરે તો હિસ ઓપેરોન, વેલાઇનનું નિયંત્રણ કરે તો વેલ ઓપેરોન. ચાલો આપણે લેક ઓપેરોનનું ઈ કોલાય બેક્ટેરિયામાં ઉદાહરણ લઈએ. લેક એટલે લેક્ટોઝ. આ લેક્ટોઝના ચયાપચય સાથે સંકળાયેલ મોડલ છે કે ભાઈ ઈ કોલાય બેક્ટેરિયા છે એ લેક્ટોઝનું ચયાપચય કરી શકે છે, એનું જળ વિભાજન કરી શકે છે. ઈ કોલાય બેક્ટેરિયામાં લેક્ટોઝનું જળ વિભાજન કરવા માટે 3 ઉત્સેચકની જરૂર પડે અને આ 3 ઉત્સેચક જે ડીએનએ ખંડ દ્વારા બને છે એને આપણે લેક ઓપેરોન કહીશું. આ 3 ઉત્સેચક જે ડીએનએ ખંડ દ્વારા બને એને લેક ઓપેરોન કહીશું. આ લેક ઓપેરોન કેવું છે, એમાં કયા જનીનો છે, કેવી રીતે કાર્ય કરે, ચાલો આપણે જોઈએ.